મારું નામ રાજ છે અને હું લાલનગરનો રહેવાવાળો છું. મારો એક બ્યુટી પાર્લર છે. હું દેખાવમાં હોટ અને હેન્ડસમ છું. જિમના કારણે મારી બોડી ખૂબ જ એટ્રેક્ટિવ છે. ફિમેલ પાર્લર હોવાના કારણે મારી પાર્લર પર રોજ ખૂબ જ હોટ અને પ્યાસી યુવતીઓ અને સ્ત્રીઓ આવતી રહે છે. આ વાત 5 મહિના પહેલાંની છે. સાંજનો સમય હતો. ત્યારે એક લેડીઝ આવી. તેની ઉંમર લગભગ 25 વર્ષની હશે. તે પરણેલી હતી અને દેખાવમાં ખૂબ જ હોટ લાગતી હતી. તેનું ફિગર પણ ખૂબ જ આકર્ષિત હતું. તેને જોઈને થોડીવાર સુધી તો મારું મન ડગી ગયું. એના અંદર આવતાની સાથે જ મેં પૂછ્યું કે ભાભી બોલો શું કરવાનું છે? તો તે બોલી કે મને ફેશિયલ કરાવવાની છે. રજિસ્ટરમાં મેં એન્ટ્રી કરવા માટે તેનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ સીમા બતાવ્યું. મેં કહ્યું ઠીક છે સીમા ભાભી. મેં કહ્યું તમે પેલી ખુરશી ઉપર બેસી જાઓ અને તમે રિલેક્સ થઈ જજો. સીમા ભાભી ખુરશી ઉપર બેસી ગયા અને રિલેક્સ થઈ ગયા. મેં પૂછ્યું સીમા ભાભી તમારે કઈ ફેશિયલ કરાવી છે? ભાભી બોલી મારે ફૂલ ફેશિયલ કરાવવાની છે, તે કરી દો. તો મેં કહ્યું ઠીક છે ભાભી. પછી હું ખુરશીની પાછળ ગયો અને ફેશિયલ કરવા લાગ્યો. થોડીવાર પછી મેં તેમના આઈબ્રો બનાવવા માટે આગળ આવ્યો. તો આઈબ્રો બનાવતી વખતે મારો હાથ તેના બોલને ટચ થઈ જતો હતો. તો તે હલકું સ્મિત આપી દેતી. લગભગ 45 મિનિટ પછી ભાભીનું ફૂલ ફેશિયલ થઈ ગયું. તેણે મને પૈસા આપ્યા અને જવા લાગી. પછી તેને અચાનક યાદ આવ્યું તો તેણે મને કહ્યું કે તમારું નામ શું છે? મેં કહ્યું ભાભી મારું નામ રાજ છે. પછી બોલી તારો નંબર મને આપ, કદાચ કંઈક જરૂર પડે તો તારી સાથે વાત કરી શકું. મેં સીમા ભાભીને મારો નંબર આપી દીધો. 5 દિવસ પછી રાતના લગભગ 8:30 વાગ્યે મને કોલ આવ્યો. મેં ફોનની સ્ક્રીન ઉપર જોયું તો તે સીમા ભાભીનો નંબર હતો. મેં વિચાર્યું કે આટલી રાતે શું કારણ હશે જે મને કોલ કરી રહ્યા છે. પછી મેં કોલ પિક કરી લીધો. ત્યાંથી સીમા ભાભી બોલ્યા રાજ તમે ક્યાં છો? મેં કહ્યું ઘર પર છું. તો ભાભી બોલ્યા મારી એક દોસ્ત છે, તેના થોડી વાર પછી લગ્ન થવાના છે તો તેનો મેકઅપ કરવાનો છે. મેં કહ્યું ભાભી હું રાતના હોમ સર્વિસ નથી આપતો, આ મારો નિયમ નથી. ભાભી બોલી પ્લીઝ આવી જાને, અર્જન્ટ છે એટલે તને બોલાવી રહી છું. મેં કહ્યું ભાભી હું નહીં આવી શકું, તું આવી જાને, તારી જેટલી પણ ફીસ હશે તેનાથી હું ડબલ આપીશ. જ્યારે તે ડબલ ફીસની વાત કરી તો હું વિચારમાં પડી ગયો કે 1 થી 2 કલાકનું તો કામ છે અને ડબલ ફીસ મળી રહી છે. એમ કરું કે ચાલ્યો જાઉં છું. તમે તમારો એડ્રેસ મને મેસેજ કરી દો ભાભી. ભાભી બોલી ઠીક છે મેસેજ કરું છું. તમને ઘરે પહોંચીને ડોરબેલ વગાડી અને જ્યારે ગેટ ખોલ્યો તો સામે સીમા ભાભી હતી જે પહેલા દિવસે આવી હતી. ભાભી આજે ખૂબ જ હોટ લાગી રહી હતી. બિલકુલ કોઈ ફિલ્મની હિરોઈનની જેમ લાગી રહી હતી. તેણે મને અંદર બોલાવ્યો. ભાભી આજે એકદમ મસ્ત પરી જેવી લાગી રહી હતી અને તે કાળા રંગની સાડી પહેરી હતી. હું અંદર ગયો અને પછી અમે બંને સોફા ઉપર બેસી ગયા. સીમા ભાભી ક્યાં છે જેનો મેકઅપ કરવાનો છે? ભાભી બોલી તે દિવસે તમે જે મારે પહેલી વખત તમારા હાથથી ફેશિયલ કર્યો હતો ખરેખર ખૂબ જ મને આનંદ આવ્યો હતો. આજ તમે તેના કરતાં પણ ખૂબ જ સરસ મેકઅપ કરી આપજો. બસ દુલ્હનને જોઈને કોઈ પણ કંઈ પણ બોલી ના શકે. તમે કહ્યું કે પહેલીવાર એનો મતલબ શું થયો? સીમા ભાભી બોલી તમે જે મને ફેશિયલ કર્યો હતો તે મેં પહેલીવાર કરાવ્યું હતું જે મને ખૂબ જ ગમ્યું હતું. મેં કહ્યું પહેલી વખતનો મતલબ શું તમે આના પહેલાં ક્યારેય પણ ફેશિયલ કરાવ્યું હતું નહીં? તે બોલી કે આની પહેલાં મને ઘણી વખત કરાવ્યું હતું પરંતુ જેટલો તમારાથી મજા આવી હતી અને સુકૂન મળ્યું હતું તેવું ક્યારેય મળ્યું ન હતું. મેં પૂછ્યું તે કેવી રીતે?
તે બોલી કે અત્યાર સુધી મેં જ્યાં પણ મસાજ કરાવી તે એક યુવતીએ મસાજ કરી હતી અને પહેલી વખત કોઈ તારા જેવા જવાન મર્દ એ કરી હતી, એટલે મને તે ખૂબ જ સારું લાગ્યું હતું. મને લાગ્યું કે ભાભીની આંખોમાં વાસનાની લાગણીઓ તળવળતી હતી. તેના મોઢેથી જુવાન મર્દ કહેતા વખતે મને લાગ્યું કે ભાભીની આંખોમાં વાસના તરવડતી હતી. મેં કહ્યું, થેન્ક યુ ભાભી. ક્યાં છે તેમને? જલ્દીથી બોલાવો. કામ પતાવીને મારે ઘર પણ જવાનું છે. જરા રોકાવો ને, તે આવી રહી હશે. ત્યાં સુધી મારી સાથે વાત કરી લો. ચલો રૂમમાં જઈએ. મેં કહ્યું, ઠીક છે, પણ એક સમસ્યા છે ભાભી. ભાભી બોલી, શું સમસ્યા છે? મેં કહ્યું, કામના ટાઈમ પર હું ગાઉન પહેરું છું અને હું ઘરે હતો અને ગાઉન દુકાન પર હતું, એટલે તેને હું લઈ આવી શક્યો નથી અને લેટ ન થાય એટલે સીધો અહીંયા આવી ગયો. ભાભી બોલી, મારા પતિનું ગાઉન છે, તમે તે પહેરી લ્યો. મેં કહ્યું, ઓકે, આપી દો. સીમા ભાભીએ કબાટ ખોલી અને અંદરથી પોતાના પતિનું ગાઉન કાઢી અને મને આપ્યું અને તે બાથરૂમમાં ચાલી ગઈ. મેં પણ ગાઉન પહેરી લીધું અને ત્યાં જ ભાભીની રાહ જોવા લાગ્યો. હું વિચારી રહ્યો હતો કે આખરે તે છોકરી ક્યાં છે જેનો મેકઅપ કરવાનો છે. પછી બીજો ખ્યાલ આવ્યો કે બની શકે છે કે તેના લગ્ન બીજી જગ્યાએ થઈ રહ્યા હોય. આમ વિચારી રહ્યો હતો ત્યાં ભાભી રૂમમાં આવી ગઈ. મારી નજર સીમા ભાભી ઉપર પડતા જ મારા હોશ ઉડી ગયા. ભાભી મારી સામે ફક્ત 2 નાના કપડામાં જ હતી. હું ફક્ત તેને નીચેથી ઉપર જોતો જ રહી ગયો. હું ભૂલી ગયો કે હું અહીંયા શું કરવા આવ્યો હતો. તેનું શરીર કોઈ અપ્સરા જેવું લાગી રહ્યું હતું. મારું મન તેના તરફ આકર્ષિત થવા લાગ્યું. તેને પામવાની મારા મનમાં ઈચ્છા જાગી. મન કરી રહ્યું હતું કે બધું ભૂલી અને બસ તેને આલિંગનમાં લઈ લઉં. પછી મેં પોતાની જાતને સંભાળ્યો અને પોતાને જ પ્રશ્ન કર્યો કે રાજ, આ ખોટું છે? પછી મેં ભાભીને કહ્યું, ભાભી, આ શું છે? તમે મને મેકઅપ કરવા માટે બોલાવ્યો હતો અને તમે આ શું કરી રહ્યા છો? સીમા ભાભી બોલી, રાજ, મને પહેલી નજરમાં જ તારાથી પ્રેમ થઈ ગયો હતો. હું તને પ્રેમ કરવા લાગી છું. તને પામવા માંગુ છું. આ વાત તને ફોન પર કહી શકતી હતી, પરંતુ હિંમત થઈ નહીં. ત્યારે મેં વિચાર્યું કે તમને કોઈ બહાનો બનાવીને મારા ઘર ઉપર બોલાવી લઉં. એટલે જ મારે આ બધું કરવું પડ્યું. જો તમને ખરાબ લાગી હોય તો મને માફ કરી દો. મેં કહ્યું, ભાભી, તમે પરણેલા છો. તમે જે કરવા જઈ રહ્યા છો તે ખોટું છે અને પાપ પણ છે. હું માનું છું કે તમે ખૂબ જ ખૂબસૂરત છો, પરંતુ મારી પણ થોડી મર્યાદા છે જેને હું ક્યારેય તોડી શકતો નથી. એટલે ભાભી, આ બધું હું તમારી સાથે નથી કરી શકતો. આ ગલત છે. પછી ભાભી બોલી, રાજ, મારા પતિ લગભગ બહાર જ રહે છે અને મારી પણ કેટલીક ઈચ્છાઓ છે જે મારા પતિ સિવાય કોઈ પૂરી કરી શકતું નથી. એટલા માટે મેં તને બોલાવ્યું. તમને જોયા પછી તમે મને ગમી ગયા. મેં વિચાર્યું કે હવે મને મારી મંજિલ મળી ગઈ છે. મેં ભાભીને કહ્યું, ભાભી, આ સાચું છે કે હું પણ તમને પ્રેમ કરું છું. તમે જે ઈચ્છો છો તે હું પણ ઈચ્છું છું, પણ આવી રીતે નહીં. કોઈને છેતરીને કરવું તે ખોટું છે અને જો કોઈને ખબર પડી જશે તો તમારી બદનામી થશે અને મારી પણ. આ વાત તમે ખુદ સમજી શકો છો. સીમા ભાભી રડવા લાગી અને બોલી કે તમે જ કહો, હું શું કરું? હું જાણું છું કે આ વાત તમને કરવી જોઈએ નહીં, પણ હું ફક્ત તને જ મારો માનું છું અને સમજાવવાની કોશિશ કર, રાજ. મેં કહ્યું, ભાભી, હું સમજી શકું છું તમારી હાલત અત્યારે શું છે, પરંતુ તમે જ કહો કે એકને છેતરી અને બીજાને ખુશ કરવું તે ક્યાંનો હિસાબ છે? હા, જો તમે ડાયવોર્સ લીધા હોત તો વાત અલગ હતી. ત્યારે આ બધું સંભવ હતું, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં આ બધું સંભવ નથી. મને માફ કરી દો. સીમા ભાભી પછી
મેં મારા કપડાં ચેન્જ કર્યા અને ત્યાંથી હું મારા ઘરની તરફ રવાના થઈ ગયો. ભાભી મને જોતી જ રહી ગઈ. મારા ઘરે આવ્યા પછી મને આખી રાત નીંદર આવી નહીં. હું બસ સીમા ભાભીના વિશે જ વિચારતો રહ્યો. પછી લગભગ 5 વાગ્યે મારી આંખ લાગી ગઈ અને હું સૂઈ ગયો. સવારે 7 વાગ્યે એલાર્મ વાગ્યું એટલે હું ઉઠ્યો અને રોજની જેમ મારા બધા કામમાં વ્યસ્ત થઈ ગયો. લગભગ 1 મહિનો વીત્યો પછી એક સાંજના 7 વાગ્યાનો સમય હતો. હું મારી દુકાન બંધ કરી અને તારું લગાવી રહ્યો હતો. અચાનક મને લાગ્યું કે મારી પાછળ કોઈ ઊભું છે. મેં ઝટથી પાછળ જોયું તો સામે સીમા ભાભી હતા. પોતાના હાથમાં સુટકેસ લઈને ઊભી હતી. મારી નજર તેના પર પડતા જ તે મારા ગળે લાગી ગઈ. ત્યારે મને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં. મેં ભાભીને પૂછ્યું, ભાભી શું થયું? અત્યારે તમે અહીંયા શું કરી રહ્યા છો? સીમા ભાભી બોલી, હું તમારી સાથે લગ્ન કરવા માગું છું. હવે હું તારા વિના નહીં જીવી શકું. મારા પતિનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ચૂક્યું છે. તમે ગયાના 4 દિવસ પછી તે ઓફિસથી ઘરે આવી રહ્યા હતા તો રસ્તામાં જ એક ટ્રકની સાથે તેમની કારનું એક્સિડન્ટ થઈ ગયું. હવે હું બિલકુલ એકલી છું અને હવે મારું તારા સિવાય કોઈ નથી. શું તું મારી સાથે લગ્ન કરીશ? આટલું કહીને તે રડવા લાગી. હું તેને આશ્વાસન આપવા લાગ્યો અને તેની પીઠને થપથપાવવા લાગ્યો. તેની વાતોને સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું કે આખરે હું પણ તો એક માણસ છું. તેને મારી આંખોમાં જોયું અને આશાભરી આંખોથી મારી સામે જોવા લાગી. તેની આંખોમાં મને નિસ્વાર્થ પ્રેમ નજર આવી રહ્યો હતો. મેં હા કહી અને મારું માથું હલાવ્યું અને તેને ગળે લગાડી દીધી. બીજા દિવસે અમે બંને લગ્ન કરી લીધા અને ખુશી ખુશી રહેવા લાગ્યા. આજે પણ અમે બંને એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહી રહ્યા છીએ. દોસ્તો, આ તમને વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને જો વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.